ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કર્મના ફળ. 3 વહુની વાર્તા છે. 3 વહુ પુત્રી બની જાય છે એના કર્મના હિસાબે. આ વાર્તા ખૂબ જ સરસ વાર્તા છે મિત્રો. આ વાર્તા સાંભળી તમારી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ઓર વધી જશે અને કર્મ કેવા કરવા જોઈએ, કર્મનું ફળ કેવી રીતે મળે છે, કર્મ કેટલા પ્રકારના છે, આપણે શું પાપ કરીએ છીએ, કેવા કર્મ કરીને આપણે પાપ કરીએ છીએ, તો એ બધું જ આપણને આ વાર્તામાં સાંભળવા મળશે. ખૂબ જ સરસ ભગવાનની શ્રદ્ધા ભક્તિની આ વાર્તા છે. તો ચાલો મિત્રો, મારી સાથે પૂરા અંત સુધી આ વિડીયો સાંભળજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલ તમે પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપણા આ આધુનિક જીવનમાં એક સત્ય ક્યારેય ન ભૂલવું કે આપણે આપણા માનવ જીવનમાં જેવા કર્મ કરીએ છીએ એનું એવું જ ફળ આપણે આ જીવનમાં ભોગવવું પડે છે. પ્રત્યેક કર્મનું કંઈ ને કંઈ ફળ હોય જ છે. આજે આપણે સાંભળીશું એક વૃદ્ધ ડોશીમાં અને તેની 3 વહુની વાર્તા, જે તેના કર્મના કારણે પુત્રી બની ગઈ. મિત્રો, આજની આ વાર્તા બહુ જ્ઞાનવર્ધક છે, મોટિવેશનલ છે. ચાલો સાંભળીએ વાર્તા. એક નાના એવા ગામમાં ડોશીમાં રહે છે. એને 3 વહુ અને 3 દીકરા છે. એ ડોશીમાં બહુ ધાર્મિક ભક્તિભાવવાળા છે. એ હંમેશા રોજ પૂજા પાઠમાં સમય વિતાવતા હતા. એ સવારે ઉઠીને ગંગા સ્નાન કરવા જતા અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતા હતા. કાર્તિક મહિનામાં એ વિશેષ રૂપથી ભગવાનની પૂજા કરે અને ગંગા સ્નાન કરે. આ સમયે તે માખણ મિશ્રી, ઘી મિશ્રી અને તુલસી દલનો ભોગ ભગવાનને ચડાવે અને પ્રસાદ આડોશી પાડોશીમાં વહેંચી દેતા. ગામના લોકો એના પૂજા પાઠને બહુ માન આપતા, બહુ ઇજ્જત આપતા હતા. તે વૃદ્ધ ડોશીમાને એક નિયમ હતો કે કાર્તક મહિનામાં હરરોજ ગંગા સ્નાન કરે અને પૂજા કરે. કાર્તિક પૂર્ણિમાના દિવસે એ વિશેષ રૂપથી ગંગા સ્નાન માટે જાય અને ભોગ બનાવીને ભગવાનને ધરાવે. પણ એની 3 વહુ જે હતી એને આ બધું, ભગવાનનું જે આ બધું કરે એ બિલકુલ ગમતું નહીં. એ હંમેશા એમની આસ્થાનો મજાક ઉડાડતી અને પ્રસાદ ખાવાની ના કહી દે. એ વહુ કહે કે આ પ્રસાદમાં તુલસીના પાન છે, અમે આ ન ખાઈએ, આ બધું માત્ર દેખાવો છે. વહુની આવી વાત સાંભળીને ડોશીમાં અત્યંત દુઃખી થતા, પણ એ કંઈ કહે નહીં અને ચૂપચાપ તેના પૂજાપાઠ કર્યા કરતા. હવે એ ડોશીમાના પતિ તો થોડા સમય પહેલાં જ ગુજરી ગયા હતા, માટે હવે એકલા પડી ગયા હતા. ડોશીના દીકરા પણ તેની પત્નીઓની ચડામણીથી તેમનાથી દૂર થઈ ગયા હતા. હવે એ માત્ર તેમની પૂજા પાઠમાં જ મન લગાવતા હતા અને પાડોશીઓમાં રોજ પ્રસાદ વહેંચતા. પણ એની 3 વહુને આ બધું બહુ ખરાબ લાગતું હતું. કહે કે આ સાસુ પણ જ્યારે જુઓ ત્યારે પૂજા પાઠમાં લાગેલી રહે છે, વધારાના ખર્ચા કર્યા કરે છે, બ્રાહ્મણોને બોલાવે છે, દાન પુણ્ય કરે છે. જો આ ડોશી મરી જાય ને તો સારું, કમસે કમ આ વધારાના ખર્ચા તો બચી જશે. ગરડા ડોશીએ તેમના દીકરાઓને બહુ પ્રેમથી પાલન પોષણ કરીને ઉછેર્યા હતા. તેના પતિએ અને તેમણે 3 દીકરાઓને બહુ લાડ પ્રેમથી રાખ્યા હતા. પણ જ્યારે એમના આ દીકરાની સૌથી વધારે જરૂર હતી ડોશીમાને, ત્યારે એમણે તેમના દીકરાઓએ મોઢું ફેરવી લીધું હતું. ડોશીમા રોજ ભગવાનને પ્રાર્થના કરતા અને રડતા ભગવાન સામે અને બોલતા કે હે ભગવાન, મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, તો પછી મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. એક દિવસ ડોશીમા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સામે બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા. એમની આંખોમાંથી તો આંસુ વહી રહ્યા હતા અને એ ભગવાનને કહી રહ્યા હતા કે હે ભગવાન, મને આ દુઃખથી મુક્તિ અપાવો, મારા બાળકોનું ભલું કરો અને તેમને સાચો રસ્તો બતાવો. આમ ડોશીમાએ ભગવાનના પૂજા પાઠ અને દાન પુણ્યના નિયમો છોડ્યા નહીં, પણ એમની 3 વહુએ એ નક્કી કર્યું હતું
કે હવે એ ઘરમાં નહીં રહે અને બધા જુદા થઈ જશે. જે પણ મિલકત છે એના ભાગ પાડીને અલગ રહેવા ચાલ્યા જશે. એ વહુ તો એવું વિચારે કે જો અમે અલગ થઈ જઈએ તો અમે અમારી મરજી પ્રમાણે રહીશું અને સાસુની પૂજા પાઠના ખર્ચામાંથી બચી જઈશું. આ ડોશી નકરા ખર્ચા કર્યા કરે છે. ત્રણેય વહુએ એક દિવસ એકબીજા સાથે આ જુદા થવા બાબતે ચર્ચા કરી, યોજના બનાવી અને પોતપોતાના પતિઓને કહેવાનું ચાલુ કર્યું કે હવે આપણે અલગ થઈ જવું જોઈએ. નાની વહુએ એના પતિને કહ્યું કે જુઓ, મોટા ભાઈના છોકરા તો મોટા થઈ રહ્યા છે અને આપણા છોકરા તો હજી ઘણા નાના છે. આપણે બહુ હજી મહેનત કરવાની છે, છોકરાઓને ભણાવવાના છે. જો આપણે અલગ થઈ જશું તો આપણા બાળકોની સારી સંભાળ રાખી શકીશું. ડોશીમાના ખર્ચા તો બહુ વધારે છે, હરેક સમયે પૂજા પાઠમાં લાગેલા હોય છે અને બહુ પૈસા વાપરે છે. તમારી માના ખર્ચા બહુ છે. આવું મોટી વહુએ કહ્યું. નાની વહુએ કહ્યું. પછી વચ્ચેની જે વહુ હતી એને પણ એના પતિને સમજાવ્યા કે જુઓ, હવે અલગ થઈ જવું જોઈએ. શું ખર્ચા કરવાના છે, શું નથી કરવાના, એ નિર્ણય હવે આપણે કરશું. ક્યાં ખર્ચા, કેવી રીતે, કઈ જગ્યાએ, એ બધો જ નિર્ણય આપણે કરીશું. તમારી માના ખર્ચા નખરા હવે મારાથી સહન નથી થતા. આપણે અલગ થઈને આપણા બાળકોનું ધ્યાન રાખવાનું છે, સારો ઉછેર કરવાનો છે. આવું વચ્ચેની વહુ બોલી એના પતિને. હવે સૌથી મોટી વહુ છે એ પણ એના પતિને આવી જ વાત કરી કે છોકરા મોટા થઈ ગયા છે, કાલ સવારે ઉઠીને તેમના લગ્ન પ્રસંગ આવશે, એ કરવા પડશે, પ્રસંગ નીકાળવા પડશે. આવી રીતે કમાઈને જો તમારી માનો ખર્ચ કર્યા કરીશું તો કેવી રીતે ચાલશે? આપણા બાળકોના ભવિષ્યને સુધારવા છે તો આપણે અલગ થવું જ પડશે. આમ ત્રણ વહુઓ પોતપોતાના પતિને પટાવી લે છે, સમજાવી લે છે અને મનમાં અલગ થવાની વાત નાખી દે છે. ત્રણેય ભાઈઓ હવે જુદા થવા માટે તૈયાર થઈ ગયા. ગામના પંચોને એટલે કે ગામની પંચાયત બોલાવવામાં આવી અને ઘરના ભાગલા પાડવામાં આવ્યા. ત્રણેય વહુ પણ મિલકતનો ભાગ લેવા તૈયાર થઈ ગઈ. ગામના પંચોએ ઘરના 4 ભાગમાં ઘરનું વહેંચી દીધું. મિલકત 4 ભાગમાં વહેંચી. ડોશીના ભાગમાં એક ઝૂંપડી આવી. 3 છોકરા માટે અને એક ડોશીમા માટે ઘરના બધો જ સામાન પણ 4 ભાગમાં વહેંચાયો. ડોશીમા હવે એકલા રહી ગયા. પંચાયતે એનો નિર્ણય સંભળાવી ચાલ્યા ગયા. ત્રણેય વહુએ એનો પોતાનો સામાન લીધો અને એમના ઘરમાં મૂક્યો. ડોશીમાના ભાગમાં જે ઝૂંપડી આવી હતી એ તેમાં રહેવા લાગ્યા. હવે એ એકદમ એકલા હતા અને તે તેમના દીકરાઓથી એકદમ નારાજ હતા, ઉદાસ હતા. તેમના ભગવાનને એ પ્રાર્થના કરતા હતા ડોશીમા કે એ રોજ સવારે જલ્દી ઉઠીને ગંગા સ્નાન કરે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે અને પ્રસાદ બનાવીને ભગવાનને ધરાવે અને આડોશી પાડોશીમાં પણ પ્રસાદ વહેંચી દે. પણ હવે એ બહુ એકલા પડી ગયા હતા. એના 3 દીકરાઓએ ડોશીમાંથી એમની માંથી મોઢું ફેરવી લીધું હતું. તેના દીકરાઓએ તેમને ઘરથી કાઢી નાખ્યા હતા. એ રોજ ભગવાનને પ્રાર્થના કરે ડોશીમા કે હે ભગવાન, મને આ દુઃખથી બહાર નીકાળો, મારા દીકરાઓનું ભલું કરો અને તેને સાચો રસ્તો દેખાડો. ડોશીમા પાસે જે કંઈ થોડો ઘણો લોટ, દાળ, ચોખા હતા એ એનાથી કામ ચલાવતા હતા. એ વિચારે છે કે હવે મારું જીવન મારે આવી રીતે જ વિતાવવું પડશે. મારા દીકરાઓએ મને છોડી દીધી છે પણ હું ભગવાનની ભક્તિ નહીં છોડું. ડોશીમાની ભક્તિમાં કોઈ કમી ન આવી. એ રોજ તુલસીના પત્રથી ભગવાનની પૂજા કરે અને પાડોશીઓને પ્રસાદ વહેંચે. એક દિવસ જ્યારે ડોશીમા એની ઝૂંપડીમાં બેસીને રડી રહ્યા હતા ત્યારે એક યુવક આવ્યો અને દરવાજો ખખડાવ્યો. ડોશીમાએ દરવાજો ખોલ્યો અને જોયું કે 17-18 વર્ષનો એક હુષ્ટ-પૃષ્ટ છોકરો ઊભો છે. તેના ચહેરા પર તેજ ચમકી રહ્યું છે. તેણે કહ્યું, માં, તમે મને ઓળખ્યો નહીં, પણ હું તમારા પિયરથી આવ્યો છું. તમે મને નથી ઓળખતા. મારું નામ કૃષ્ણા છે. મારા પિતાજીએ તમારી મદદ કરવા માટે મને મોકલ્યો છે. ડોશીમાએ તો આશ્ચર્યથી પૂછ્યું, કૃષ્ણા, તું મારા પિયરથી આવ્યો છે? મેં તો તને ક્યારેય જોયો નથી. કૃષ્ણા હસીને કહે છે, હા માં, હું તમારા ભાઈનો દીકરો છું. મને ખબર મળી છે
કે તમારા દીકરાએ તમને ઘરેથી નીકાળી દીધા છે, જુદા થઈ ગયા છે, માટે મારા પિતાએ મને તમારી મદદ કરવા માટે મોકલ્યા છે. ડોસીમાની આંખોમાંથી તો દળ દળ આંસુડાની ધારા વહી રહી છે. તેમણે કૃષ્ણાને અંદર બોલાવ્યો અને બેસવા માટે કહ્યું. તેમણે પાણીનો ગ્લાસ અને થોડો ગોળ ખાવા માટે આપ્યો. કૃષ્ણાએ પાણી પીધું અને ગોળ ખાધો અને પછી કૃષ્ણાએ તેમના પોટલામાંથી થોડો ખાવાનો સામાન, કપડાં અને દવાઓ નીકાળી અને કહ્યું કે માં, આ બધો સામાન હું તમારી માટે લાવ્યો છું. તમે ભૂખ્યા ના રહેતા, હું તમને રોજ ખાવાનું મોકલીશ. ડોસીમાએ કૃષ્ણને આશીર્વાદ આપ્યા અને બોલ્યા કે બેટા, તારો બહુ બહુ ધન્યવાદ. તે મારા માટે જે કર્યું છે એના માટે ભગવાનથી હું તારા માટે સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરીશ. કૃષ્ણ ડોસીમાંથી વિદાય લઈને ચાલ્યો ગયો. ડોસીમા જાણતા ન હતા, પણ આ તો સાક્ષાત ભગવાન હતા, ત્રિભુવનનો નાથ હતો. ડોસીમાએ ભગવાનનો આભાર માન્યો અને વિચાર્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી. હવે હું ભૂખી નહીં રહું. હવે ડોસીમાને રોજ ખાવાનું મળી જતું હતું. એ પહેલાંની જેમ જ ભગવાનને ભોગ ચડાવે અને આડોશી પાડોશીમાં પ્રસાદ વહેંચે. પણ એની ત્રણેય વહુઓ આ બધું જોઈને બળેતરા કરતી હતી, ઈર્ષા કરતી હતી. એ વિચારતી કે આ ડોસી ક્યાંથી આટલું બધું ખાવાનું લઈ આવે છે? આની પાસે કોઈ કમાવાળું પણ નથી, કોઈ કમાણી નથી, તો પછી ડોસી આટલી તંદુરસ્ત કેવી રીતે થઈ ગઈ? ત્રણેય વહુઓ ડોસીમાની સારી તબિયત જોઈને બળતી હતી, ઈર્ષા કરતી હતી. એ વિચારતી હતી કે અમે ડોશીને એટલા માટે જુદી કાઢી હતી કે તે જલ્દી ભૂખી તરસી મરી જાય, પણ આ તો દિવસે ને દિવસે વધારે તંદુરસ્ત થતી જાય છે. એકવાર ત્રણેય વહુએ એની ઝૂંપડીમાં જઈને તપાસ કરી કે ત્યાં શું ચાલી રહ્યું છે. બીજા દિવસે જ્યારે ડોસીમાં ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે ત્રણેય વહુ એની ઝૂંપડીમાં ઘૂસી ગઈ. ત્યાં તેમણે જોયું કે ઝૂંપડીમાં દાળ, ચોખા, લોટ, મસાલા, સૂકા મેવા અને કેટલીય જાતના સારા ભોજન છે. વહુ તો આ બધું જોઈને હેરાન રહી ગઈ. એ એકબીજા સાથે વાતો કરવા લાગી કે આ ડોસી કેટલી ચાલાક નીકળી. આપણને તો એમ હતું કે આ ડોસી ભૂખી તરસી મરી રહી હશે, પણ અહીં તો બધી જ વસ્તુનો ભંડાર છે. મોટી વહુ બોલી, આણે જરૂર આપણા ઘરેથી ચોરી કરીને આ બધું ભેગું કર્યું છે. આપણે બધા કામમાં વળગી રહેતા હતા અને આ ચોરી કરીને આ બધું ભેગું કરતી હતી ડોસી. હવે તો આ ડોસીને પાઠ ભણાવવો જ પડશે. વચ્ચેની વહુ બોલી, વચોટ વહુ કહે છે કે આપણે આને મજા તો ચખાડવી જ પડશે. જોઈએ કે આપણે એ જોઈએ કે આણે શું શું ભેગું કર્યું છે. આમ કરી ત્રણેય વહુ ડોસીની ઝૂંપડી ફંફોળવા લાગી. નાની વહુએ પણ હામાં હા ભેળવી. સાચું કહ્યું, આપણે આ ડોસીનું કંઈક કરવું જ પડશે. અને આખી ઝૂંપડી ફેંદવા લાગી ત્રણેય વહુઓ મળી જોડી ભરીને સામાન એના ઘરે લઈ જવા લાગી. જેવો જ એણે ખાવાનો સામાન ઉઠાવ્યો તો જોયું કે એમાં તુલસીના પાન છે. ગુસ્સામાં આવીને તુલસીના પત્ર ગટરમાં ફેંકી દીધા વહુઓએ. આ તુલસીના પાન જોઈ વહુને વધારે ગુસ્સો આવ્યો અને પછી જે સામાન હતો એ જોડી ભરીને બહાર નીકળવા જાય છે. એમના ઘરે લઈ જવા નીકળતી હતી, એટલે ઝૂંપડીથી બહાર નીકળવા જાય છે. તેવામાં એક અજીબ ઘટના ઘટી. ત્રણેય વહુએ જોયું કે તેમના હાથ પગ ધીરે ધીરે કૂતરાના પંજા જેવા થવા લાગ્યા. એ એકદમ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી. કોઈ એની મદદ કરી શક્યું નહીં. થોડી જ વારમાં તો ત્રણેય વહુઓ પુત્રીઓ બની ગઈ. ગામમાં તો હોબાળો મચી ગયો. આ બધું જોઈ વહુના બાળકો અને તેના પતિ આવ્યા. એણે આ બધું જોયું તો એ પણ હેરાન રહી ગયા. એ ત્રણેયના છોકરાઓ ચીસો પાડવા લાગ્યા કે જુઓ, અમારી મમ્મીને શું થઈ ગયું છે. ત્રણેય વહુના પતિ સમજી ગયા, કંઈ સમજી શક્યા નહીં કે આ શું, આ કેવી રીતે થયું. એ બધાએ કૂતરીઓને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી, પણ એ કૂતરીઓ ઘરની બહાર ન ગઈ. એની ભાષામાં ઘણું સમજાવવાની કોશિશ કરે છે ત્રણ વહુઓ, પણ કોઈ એની ભાષા સમજી શકતું નથી. બાળકો રડી રહ્યા છે
અને પતિઓને પણ રડવું આવી રહ્યું છે. એમણે એના બાળકોને સંભાળ્યા અને બોલ્યા, ચાલો હવે આપણે આનું કંઈ ન કરી શકીએ, આનું કંઈ ન થઈ શકે. આપણે આપણી માની વાટ જોવી પડશે. કદાચ માં આનો કોઈ ઉપાય બતાવી શકે. ગામના લોકો પણ ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે આ ઘટના કેવી રીતે બની. બધાએ ડોશીમાને પાછા આવવાની વાટ જોવા લાગ્યા. ડોશીમાને હવે એના જીવનમાં રોજ કરતાં થોડી વધારે રાહત મળી રહી હતી, કારણ કે ખાવાનું કૃષ્ણા રોજ આપી જતા હતા, માટે એમને શાંતિ હતી. કૃષ્ણા રોજ ખાવાનું લાવીને મૂકી જતા હતા અને ડોશીમા ભગવાનને ભોગ ધરાવીને પહેલાની જેમ પ્રસાદ વહેંચતા હતા. પણ આજે તો ડોશીમાને આ વાતની જરા પણ ખબર ન હતી કે આજે એના ઘરમાં શું ઘટના બની છે, અને એ તો એમ જ કે બધું પહેલાની જેમ બરાબર જ છે. એ તો શાંતિથી ગંગા સ્નાન કરે છે. ત્રણેય વહુઓ પુત્રી બનીને ઘરના આંગણામાં બેઠી હતી. તેમના પતિઓને ઘરના બધા જ કામ કરવા પડતા હતા. એ બહુ હેરાન હતા અને તેની પત્નીઓના પાછા અસલ સ્વરૂપમાં આવવાની, મૂળ સ્વરૂપમાં આવવાની વાટ જોવા લાગ્યા. ગામના લોકો પણ આ ઘટનાથી હેરાન હતા. બધા લોકો એવી વાતો કરી રહ્યા હતા કે આ બધું ડોશીમાની ભક્તિ અને તેમની તપસ્યાનું ફળ છે. ગામના ઘણા લોકોએ ડોશીમાને ગંગાજીમાં સ્નાન કરવા જતા જોયા હતા, એટલે વિચાર્યું કે હવે એમને બધી વાત કરવી જ પડશે, કહેવું પડશે. અને એ એમની પાસે ગયા અને બોલ્યા કે માજી, તમારા ઘરે કંઈક અજીબ ઘટના બની છે. અજીબ થઈ રહ્યું છે. તમારી ત્રણેય વહુઓ પુત્રી બની ગઈ છે. ડોશીમાને આ વાત સાંભળી થોડું આશ્ચર્ય થયું. એને વિચાર્યું કે આવું કેવી રીતે બની શકે. એને તો જલ્દી ગંગા સ્નાન કર્યું અને જલ્દી ઘરે પાછા આવે છે. તેના મનમાં બહુ બધી આશંકાઓ હતી. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા ઘરની રક્ષા કરજો અને તેમને મારા બાળકોને સાચી રાહ બતાવજો. જ્યારે ડોશીમા ઘરે પહોંચ્યા તો તેણે જોયું કે ગામના લોકો તેના ઘરના પાસે ટોળાને ટોળા વળીને ઊભા રહ્યા છે. એટલે ડોશીમાએ પૂછ્યું કે શું થયું? અહીં આટલી બધી ભીડ કેમ છે? ગામના લોકોએ બધી જ ઘટના કહી. એટલે ડોશીમાએ તેના દીકરાઓને બોલાવ્યા અને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું? તમે લોકોએ શું કર્યું? તો દીકરાઓએ કહ્યું, તેમની માતાને બધી જ બધી ઘટના કહી. વાત કરીને બોલ્યા કે માં, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમારી પત્નીઓએ તમારા સામાનને ગટરમાં ફેંકી દીધો હતો અને એ જ સમયે એ કૂતરી બની ગઈ. હવે અમને નથી ખબર કે એમને કેવી રીતે એમના અસલ સ્વરૂપમાં પાછી લવાય, પહેલાની જેવી કેવી રીતે બનાવાય. ડોશીમાએ તેમના દીકરાને આશ્વાસન આપ્યું અને શાંત કર્યા અને કહે છે કે ભગવાન બધું જ સારું કરશે બેટા, તમે ગભરાશો નહીં. ડોશીમાએ એમના ભગવાનને પ્રાર્થના કરી અને તેમનેથી ક્ષમા માંગી અને વિચાર્યું કે કોઈ સાધુ મહારાજ પાસે આનું સમાધાન હોઈ શકે છે. એ જ સમયે એક સાધુ મહારાજ એની સામે આવ્યા અને એમને એના ઘરે બોલાવ્યા. ડોશીમાએ એમના ઘરે બોલાવ્યા અને બધી જ વાત કરી. સાધુ મહારાજે બધી વાત શાંતિથી સાંભળી અને કહ્યું કે આ બધું માજી તમારી ભક્તિ અને તપસ્યાનું ફળ છે, પણ તમે ચિંતા ન કરો, આનો ઉપાય પણ છે. ડોશીમા બોલ્યા, મહારાજ, કૃપા કરી મને ઉપાય જણાવો. હું મારા બાળકોની આવી હાલતમાં નથી જોઈ શકતી. સાધુ મહારાજ બોલ્યા કે માજી, તમારે કારતક મહિનામાં વિશેષ પૂજા કરવી પડશે. તમારા સ્નાનનું જે પાણી વધે એ પાણીથી તમારી વહુને નવડાવવી પડશે અને બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે અને એ હેઠા ભોજનને તમારી વહુને ખવડાવવું પડશે. આનાથી એ એના અસલ મૂળ સ્વરૂપમાં પાછી આવી જશે. ગરડી ડોશીમા સાધુ મહારાજને ધન્યવાદ કરે છે અને તેમના દીકરાને આ ઉપાય બતાવે છે. દીકરા બોલ્યા, માં, અમે બધી જ વાત માનીશું અને અમે આ ઉપાયને જરૂર પૂરો કરીશું. ડોશીમાએ કારતક માસની વિશેષ પૂજાની તૈયારી શરૂ કરી. એમના ત્રણેય દીકરા અને ગામના લોકો આ પૂજામાં મદદ કરવા લાગ્યા. દીકરાઓએ મળીને પૂજાનો બધો સામાન ભેગો કર્યો અને ભગવાન માટે ભોગ બનાવી વ્યવસ્થા કરી. રોજ સવારે ડોશીમા ગંગા સ્નાન માટે જતા અને એમના જે નાહીને જે સ્નાનનું જે પાણી હોય છે તે ભેગું કરે છે. ત્યારે પછી એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે અને પછી આડોશી પાડોશીને પ્રસાદ વહેંચે છે. આ બધા વચ્ચે ત્રણેય વહુ પુત્રીના રૂપમાં ઘરના આંગણામાં બેસી રહેતી અને રડતી રહેતી.
તેમના પતિઓને ઘરનું બધું જ કામ કરવું પડતું. બાળકો તેની માતાને બહુ યાદ કરતા હતા અને એ રડી રહ્યા હતા. રડીને તે બાને કહેતા, બા, માં ક્યારે સારી થશે? એના રૂપમાં ક્યારે આવશે? અમને અમારી માં જોઈએ છે. તો ડોશીમાં બાળકોને શાંત પાડે અને કહે, ભગવાન બધું સારું કરશે દીકરાઓ, તમે ધીરજ રાખો અને પ્રાર્થના કરો. તેમને વાર્તાઓ સંભળાવે અને તેમની સાથે એ ડોશીમાં સમય વિતાવે, બાળકોને શાંત પાડે. ડોશીમાએ પૂજા માટે 5 બ્રાહ્મણને બોલાવ્યા. દીકરાઓએ પણ એના તરફથી 5 બ્રાહ્મણને બોલાવ્યા. આ પ્રકારે કુલ 21 બ્રાહ્મણ બોલાવ્યા. બ્રાહ્મણો માટે વિશેષ ભોજન બનાવ્યું. આમ કારતક પૂર્ણિમાનો દિવસ આવ્યો અને તેમના દીકરાઓની મદદથી બ્રાહ્મણ ભોજનની તૈયારી કરી અને સવારમાં બધા જ બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું અને તેમને પકવાન બનીને ખવડાવ્યા. ભોજન બાદ ડોશીમાએ બધાને પગે લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી વહુઓને તેમના મૂળ રૂપમાં પાછી લાવો. મારા કારતક સ્નાન અને પૂજાનું ફળ મારી વહુને મળે. બ્રાહ્મણોએ તૃપ્ત થઈને ભોજન કર્યું અને ડોશીમાને આશીર્વાદ આપ્યા અને બોલે છે કે માજી, તમારી પૂજા અને તપસ્યા સફળ થશે. ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ત્રણેય વહુરૂપી કુતરીને બોલાવી અને ભગવાન બ્રાહ્મણોના એઠા ભોજનને પુત્રીઓએ બહુ પ્રેમથી ખાવા લાગી. જે બ્રાહ્મણોનું એઠું જૂઠું હતું એ કુતરીઓ ખાવા લાગી. ડોશીમાએ એના ઉપર ગંગાજળ છાંટ્યું અને તેમના સ્નાનનું જે પાણી હતું એનાથી નવડાવી. જેવું જ ગંગાજળ અને સ્નાનનું પાણી વહુ પર પડ્યું તો ચમત્કાર થયો. ધીરે ધીરે ત્રણેય વહુઓ તેના અસલ રૂપમાં પાછી આવી ગઈ. એમના ચહેરા પર પછતાવાના આંસુ હતા અને એની સાસુના પગમાં પડીને રડવા લાગી અને કહેવા લાગી કે માં, અમને માફ કરી દો. અમે તમારી સાથે બહુ ખોટું કર્યું છે. અમને અમારા કર્મોની સજા મળી છે. હવે અમે તમને ક્યારેય કોઈ કષ્ટ દુઃખ નહીં આપીએ અને હંમેશા તમારી સેવા કરીશું. ડોશીમાએ એમને ગળે લગાડી અને કહ્યું કે બેટા, ભગવાને તમને માફ કરી દીધા છે. હવે તમે લોકો સાચા મનથી ભગવાનની ભક્તિ કરો, તમારા કર્મોને સુધારો. ત્રણેય વહુએ એની સાસુને જે વચન આપ્યું હતું કે હવે એ દરેક વર્ષે કારતક સ્નાન અને પૂજા કરશે અને ક્યારેય સાસુમાનું અપમાન નહીં કરે, આવી રીતે પૂરા પરિવારે ભેગા મળીને ભગવાનની પૂજા કરી અને પ્રસાદ વેચ્યો. ત્રણેય વહુઓના અસલ રૂપમાં એ પાછી આવ્યા પછી ઘરમાં એક નવી ઉર્જાનું, શાંતિનું વાતાવરણ થઈ ગયું. ડોશીમાની ભક્તિ અને તપસ્યાએ પૂરા પરિવારને એક નવું જીવન આપ્યું. હવે બધા મળીને ભગવાનની પૂજા કરે છે અને કારતક સ્નાનનો મહિનાનો મહિમા સમજાવે છે. ડોશીમા અને તેમના દીકરાઓને શીખવાડ્યું. ડોશીમા તેના દીકરાને વહુને શીખવાડે છે કે ભક્તિ અને સેવાનું મહત્વ શું હોય છે. ડોશીમા કહે છે કે ભગવાનની પૂજા અને સેવાથી આપણને સાચું સુખ મળે છે અને શાંતિ મળે છે. આપણે હંમેશા સાચા મનથી ભક્તિ કરવી જોઈએ અને પૂજા કરવી જોઈએ. મોટી વહુ બોલી કે માં, હવે અમે સમજી ગયા છીએ કે ભગવાનની પૂજાનું શું મહત્વ છે. અમે દરેક વર્ષે કારતક સ્નાન કરીશું અને ભક્તિથી જીવન જીવીશું. વચ્ચેની વહુ પણ બોલી કે માજી, માં, અમને માફ કરી દો. અમે તમારી સાથે બહુ ખોટું કર્યું છે. હવે અમે તમારી સેવા કરીશું અને તમારી સાથે હળી મળીને ભગવાનની પૂજા કરીશું. નાની વહુ પણ કહે છે કે માજીને વચન આપે છે કે માં, હવે આપણે બધા ભેગા મળીને રહીશું ને કોઈ પણ તમને તકલીફ નહીં આપે. આપણે બધા દર વર્ષે કારતક સ્નાન અને પૂજા કરીશું. ડોશીમા બહુ ખુશ થયા અને તેમના બાળકોને આશીર્વાદ આપ્યા અને હવે ઘરમાં બધા હળી મળીને રહેવા લાગ્યા. આવતા વર્ષે કારતક પૂર્ણિમા આવી. કારતક મહિનો આવ્યો તો પૂરા પરિવારે મળીને વિશેષ પૂજાનું આયોજન કર્યું. ઘરને સરસ રીતે શણગાર્યું અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને વિશેષ આરાધના કરી. ત્રણેય વહુ સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવા ગઈ અને સ્નાન પછી ભગવાનને ભોગ તૈયાર કર્યો. ડોશીમાએ શીખવાડ્યું હતું કે કેવી રીતે તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ અને ભગવાનને ભોગ લગાવવો જોઈએ. માજી કહેતા, ડોશીમા કહેતા કે તુલસીના પાનમાં દિવ્ય શક્તિ હોય છે અને ભગવાનને તુલસી બહુ પ્રિય છે. આપણે સાચા મનથી પૂજા કરવી જોઈએ અને ભગવાનને ભોગ ધરાવવો જોઈએ.
ત્રણેય વહુએ પૂરી શ્રદ્ધા સાથે પૂજા કરી ભગવાનને ભોગ લગાવ્યો. ત્યાર પછી બધાએ મળીને પ્રસાદ વહેંચ્યો. આડોશી પાડોશીમાં ગામના લોકોને પણ બોલાવ્યા. ગામના લોકો પણ ડોશીમાની ભક્તિ અને તપસ્યાની પ્રશંસા કરવા લાગ્યા. ભગવાનની કૃપાથી હવે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગી. ત્રણેય ભાઈઓનો વેપાર સારો ચાલવા લાગ્યો અને ઘર ખુશીઓથી ભરાઈ ગયું. હવે ત્રણેય વહુઓ એની સાસુની સેવામાં લાગી રહી છે અને બધા કામમાં એમની મદદ કરે છે. ત્રણેય ભાઈઓએ પણ તેમની માને વચન આપ્યું કે હવે અમે તમને ક્યારેય એકલા નહીં છોડીએ અને હંમેશા તમારી સેવા કરીશું. એ બધા મળીને બધા તહેવાર અને વિશેષ અવસરો પર ભગવાનની પૂજા પાઠ અને પ્રસાદ વહેંચે છે. ડોશીમાનું જીવન હવે પૂરી રીતે બદલી ગયું. તેની ભક્તિ અને તપસ્યાએ પૂરા પરિવારને એક નવી દિશા આપી હતી. હવે બધા મળીને ભગવાનને પ્રાર્થના કરતા અને શાંતિ મેળવતા. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે ભક્તની સેવા અને સાચા મનથી કરેલી ભગવાનની પ્રાર્થના હંમેશા ફળદાયી હોય છે. ભગવાન એમના સાચા ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા અને તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. મિત્રો, આજે આપણે જે પણ સારા કે ખરાબ ફળ ભોગવી રહ્યા છીએ તો એ આપણા પાછલા જન્મના કર્મના કારણે છે. એ આપણું પ્રારબ્ધ કહેવાય છે. એ ફળ કર્તાને ભોગવવું જ પડે છે. કર્મના ફળ આપણને જરૂર મળે છે. જેવા કર્મ કર્યા હશે એવું જ ફળ મળશે. પણ આપણે આ વાતને સમયસર સમજી નથી શકતા. જ્યાં સુધી આપણને આ વાતનું ભાન થાય છે કે આપણે જે કર્યું છે એનું પરિણામ શું હશે, ત્યાં સુધીમાં તો સમય ઘણો બધો વીતી ગયો હોય છે. મિત્રો, કર્મના 3 પ્રકાર હોય છે, જેમાંથી પહેલું કર્મ છે સંચિત કર્મ. આ એ કર્મ છે જેનું ફળ આ જીવનમાં નથી મળતું. એ જન્મ જન્માંતર સુધી સંચિત થયા કરે છે. એટલે કે આ જીવન જ નહીં પણ પૂર્વ જન્મના પણ કર્મો જે તમે આગળના જન્મમાં કર્યા છે, તમે એ કર્મોને ભેગા કરીને તમારા ખાતામાં નાખી દીધા છે. ઉદાહરણના રૂપમાં, જો કોઈ તમારું અપમાન કરે છે અને તમે એના ઉપર ગુસ્સે થઈ જાઓ છો તો તમારા સંચિત કર્મ વધી જાય છે. પરંતુ જો કોઈ અપમાન કરે છે તમારું અને તમે ક્રોધના કારણે તમે એ ક્રોધ નથી કરતા, તમે શાંત રહો છો, તો તમારા સંચિત કર્મ ઓછા થઈ જાય છે. પ્રત્યેક જન્મમાં કરેલા સંસ્કાર અને ફળ એ જીવની વ્યક્તિગત પૂંજી છે. આ સારી ખરાબ બંને પ્રકારની હોય છે. આને જ સંચિત કર્મ કહેવાય છે અને મનુષ્ય બધા જ જન્મમાં નવા રૂપમાં અર્જિત કર્યા કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અનુસાર બીજું કર્મ છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે પ્રાપ્ત થવું. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આ પ્રારબ્ધ કર્મનું નામ છે જેનો જીવ આત્મા પહેલેથી જ આ જન્મમાં અનુભવ કરી રહ્યો હોય છે. પ્રારબ્ધ જીવ આત્માના પૂર્વ જન્મમાં અર્જિત કરેલા કર્મોનું પરિણામ હોય છે, જે જીવ આત્મા આ જન્મમાં અનુભવ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રારબ્ધ કર્મ જીવ આત્માના જન્મ, મૃત્યુ, અનુભવ અને જીવનની સ્થિતિઓને નિર્ધારિત કરે છે. પ્રારબ્ધ કર્મ જીવ આત્મા પૂર્વ જન્મનો એક નાનો એવો ભાગ હોય છે જે એને આ જન્મમાં અનુભવ કરવા માટે સંકલ્પિત હોય છે. જ્યારે આ પ્રારબ્ધ કર્મ સમાપ્ત થાય ત્યારે જીવ આત્માના નવા કર્મ પ્રારંભ થાય છે. અને ત્રીજું કર્મ છે ક્રિયામણ કર્મ. આ કર્મ શારીરિક છે, જેનું ફળ પ્રયાસ સાથે મળતું રહે છે. નશો કર્યો, ઉન્માદ આવ્યું, ઝેર ખાવું, મૃત્યુ. શરીર જળ તત્વોનું બનેલું છે, એમાં તરત જ બદલો મળે છે. નિયતની વિરુદ્ધ આહાર લેવા પર રોગની પીડાનું નિર્માણ થાય છે અને નિર્બળતા આવે છે. ક્રિયામાણ કર્મથી જ સંચિત કર્મનું નિર્માણ થાય છે. જે પણ કર્મ આપણે પૂરી રીતે ચૈતન્યથી નથી કરતા તે ક્રિયા નથી, પ્રતિક્રિયા છે. જેના પ્રત્યે તમે ચૈતન્ય નથી એ ક્રિયા નથી હોઈ શકતી. અને જ્યારે ચેતના વગરનું તમે કોઈ કામ કરો છો, ચેતના એટલે તમે ઈચ્છા વગરનું કામ કરો છો, તો આપણા સંચિત કર્મ વધી જાય છે. યોગીના ઉદાહરણથી તમને હું સમજાવું. એક યોગી વૃક્ષ નીચે ધ્યાનમાં મગ્ન હતા. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેનું બહુ અપમાન કરવા લાગ્યો. પણ યોગી શાંત રહ્યા, કોઈ પ્રતિક્રિયા ન કરી. એમણે ન બહારના રૂપથી કે ન અંદરના મનથી કોઈ ક્રોધ ન કર્યો.
તેમને ક્રોધ પણ ન આવ્યો. પછી એમનો શિષ્ય જ્યારે એ અપમાન કરવાવાળો આદમી ચાલ્યો ગયો ત્યારે એક શિષ્યએ આ બધું જોયું હતું, આ બધું સાંભળ્યું હતું. તો એ યોગી મહારાજને પૂછ્યું કે તમને ક્રોધ કેમ ન આવ્યો? એણે તમારું કેટલું બધું અપમાન કર્યું, અપશબ્દ કીધા, તમને ક્રોધ કેમ ન આવ્યો? તો યોગી મહારાજે ઉત્તર આપ્યો કે સંભવ છે કે પૂર્વજન્મમાં મેં એનું અપમાન કર્યું હતું. વાસ્તવમાં હું એ પ્રતીક્ષામાં જ હતો કે એ ક્યારે મારું અપમાન કરે. હવે મારો હિસાબ બરાબર થઈ ગયો છે. જો હું ક્રોધ કરું તો મારા કર્મ સંચિત થઈ જાય. આ પ્રકારના કર્મ ક્રિયામણ કર્મ કહેવાય છે. મને સાંભળવા માટે મિત્રો ધન્યવાદ. આ સરસ મજાની 3 વહુઓની કૂતરી બની જવાની વાર્તા, ડોશીમાની શ્રદ્ધા, ભક્તિ, તપની વાર્તા મિત્રો તમને જરૂર પસંદ આવી હશે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો મિત્રો. અને આ વાર્તા બીજાને પણ શેર કરજો. ઘણું બધું શીખવા મળે છે. શ્રદ્ધા ભક્તિ આપણી વધે છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.